હેલો ગાઈઝ, હું છું વીરુ. રંજુબેન, શું કરી રહ્યા છો તમે? આ તારો શું બનાવવાનું છે? આનું શું નામ કહેવાય? આ દેશી માણસનું નામ ન આવે ભાઈ. તમે બહુ દેશી રહ્યા નહીં? હા. ગાઈઝ, આપણે બનાવી છે બરીટો. જો આ છે રોટલી, એમાં ભાતની સ્ટફિંગ, સોસ, રેડ સોસ, ટમેટા, ઓનિયન્સ અને ચીલીસ. તો રંજુબેન, તો આજે આપમાં સ્વાદમાં તમે કેવું લાગે તમને? સ્વાદમાં તો જેને ભાવે એને ભાવે, મને તો નથી. મને તો બહુ આપે. જો આખું એને બધું અંદર ભરીને એને રોલ કરી દેવાનો. હવે રોલમાં એકદમ રોલ રહી ને એટલે એમાં જો ગાઈસ આખો ભરાઈ દેવાનો. એના આ સ્ટીક છે ને વચ્ચે ભરાઈ દેવાનું એટલે રોલ છૂટો ન પડે. જો રંજુબેન બનાવે છે. રંજુબેન, બનાવો હાલો. ઓકે, રોટલીમાં સૌથી પહેલાં સોસ ચોપડ્યો. સેજવાન અને ટમેટાની સોસ બે મિક્સ કરીશ મેં. ઓકે, મિક્સ સોસ, વ્હાઈટ. ઓકે ઓકે. રાઈસ, મસાલા રાઈસ. ઓકે, તો આમાં તમે શું નાખ્યું છે? એમાં મસાલો નાખીશ બધોય. ઓકે ગાઈસ જો આ રીતના એક પછી ભાતની ઉપરથી એક સ્ટ્રીપ કરી દેવાની. આ રીતના જો તમે જો છો કે રંજુબેન કરે છે. જો પછી આપણે સેટ કરવાનું ઉપર. હે રંજુબેન? હા હો. જો આ રીતના બધું મૂકવાનું. હવે ટમેટા. જો એ રંજુબેન, આ તો તમારા હાથ છટકી જાય બધું. હા, બધા જોતા હોય ને એટલે મને એમ થાય કે પરફેક્ટ કામ થવું જોઈએ નહીં? બધા જોવાના ને આપણા વિડીયો બધા હા. જોશે. તો કોઈ લાઈક કોમેન્ટ કાંઈ કરતું નથી, બધા જોતા હોય. ગાઈઝ પ્લીઝ અમને તમે સપોર્ટ કરો. અમે એક સ્મોલ કોન્ટેન્ટ ક્રિએટર છીએ. જો હવે સ્ટીક આ વચ્ચે ભરાઈ દીધું. સમજો ને, બે સ્ટીક. એટલે રોટલી આજે બહુ મોટી બનાવી ને એટલે આ બાજુથી નીકળી ન જાય. હા, જો એટલા guys. માટે. જો ગાઈઝ આ આખું બની ગયું છે. તો હાલો ગાઈઝ, આપણે આને થોડું ટેસ્ટ કરો ભાઈ ટેસ્ટ તમે. કરીએ. હાલો તો હાલો ગાઈઝ, આને ટેસ્ટ કરવાની વારી આવી ગઈ છે. જોજો પોપટ ન થઈ જાય. આ વાવ. ગાઈસ આ બહુ મસ્ત છે. એકદમ સુપર ટેસ્ટ, એકદમ સ્પાઇસી. એમાં કોઈ જાતના ફ્લેવર છે. આ એકદમ સુપર બનાવ્યું છે. આને હું રેટિંગ આપીશ 10 આઉટ ઓફ 10. ખીચડી ખાવાની હોય તો 0. 0 માંથી 0. 0 માંથી 0. હા. 10 માંથી 0. તો ગાઈઝ આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. સો બાય ગાઈઝ. લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય ગાઈઝ.